સિયારામ જય સિયારામ આવો આવો બધા પ્રસાદ લેવા આવો બધા દેશ વિદેશથી માણસો આવ્યા છે અને સુરતથી અમદાવાદ ગુજરાત ભરમાંથી માણસો આવ્યા છે અહીંયા અને એ લોંગધામમાં લીલા લહેર કરે છે. જય સિયારામ. કેમ છે જોઈ લો વડલેશ્વર મહાદેવ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહક ટ્રાવેલમાં. તો મિત્રો, આજે પરમ પૂજ્ય વિશ્વવંદિત સંત શ્રી મોરારી બાપુની જે ગોંડલ મુકામે રામકથા ચાલી રહી છે, તો અમે ગારિયાધારથી ગોંડલ જઈ રહ્યા છીએ. તો વિશ્વવંદિત સંત શ્રી મોરારી બાપુના દર્શન કરાવશું, તેમજ કથાના દર્શન કરાવશું, તેમજ ભોજનાલય છે, કથાની તમામ અપડેટ આ વિડીયોની અંદર અમે તમે બતાવવાના છીએ. તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને અંત સુધી જોજો, જેથી તમને પરમ પૂજ્ય વિશ્વવંદિત સંત શ્રી મોરારી બાપુની રામકથા વિશે બધી જાણકારી મળે. જઈ રહ્યા છીએ ગારિયાધારથી. તો અત્યારે વચ્ચે અમે બાબરા ચા નાસ્તા કરવા માટે ગુરુકૃપા રેસ્ટોરન્ટની અંદર આવ્યા છીએ. થી અમે 6:45 વાગે નીકળ્યા. એમાં સૌથી લેટ અમારા જે મુખ્ય યજમાન છે એ મુકેશભાઈ, જે અત્યારના વિડીયોગ્રાફી કરે છે, એણે જ મોડું કીધું. પણ અંતે બહુ સફર મજાની રહી અને અમે નાસ્તો કરી રહ્યા છીએ. નાસ્તામાં ફાફડા અને સાથે ડુંગળી અને ચટણી અને ચા અને મરચાં. એ અમારા વિડીયોગ્રાફરને મરચાં બહુ ભાવે એટલે મરચાં પહેલાં આવ્યા છે. હવે અમે આગળ હમણાં પ્રયાણ કરશું, ગોંડલ જવા માટે પ્રયાણ કરશું. અમે સવારના 6:30 કલાકે ગારિયાધારથી રવાના થયા હતા અને ગોંડલ મુકામે પરમ પૂજ્ય વિશ્વવંદિત સંત શ્રી મોરારી બાપુની જે રામકથા ચાલી રહી છે ત્યાં અમે જઈ રહ્યા છીએ. તો રસ્તામાં બાબરામાં અમે ચા નાસ્તો કરવા માટે ઘડીક રોકાયા. તો મિત્રો, હવે ફરીથી અમારો જે પ્રવાસ છે ગોંડલ જવા માટે અમે બાબરાથી રવાના થઈ શક્યા છીએ. જે રામકથાના દર્શન કરાવશું, સાથે સાથે ત્યાં કેવી બધી સુવિધાઓ ગોઠવવામાં આવી છે તેવી તમામ અપડેટ અમે તમને દેતા રહીશું. તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો.
આપણે કથા મંડપની જે મેન ગેટ છે ત્યાંથી પ્રવેશ કરી લીધો છે અને તમે મારી પાછળ જોઈ શકો છો અહીં તમને જે ગેટ મેન ગેટની અંદર પ્રવેશ કરશો એટલે જમણી બાજુ તમને પાણીનું પરબ અને છાની કેન્ટીન જોવા મળશે. ત્યાં તમે અત્યારે શ્રોતાજનોની ભીડ જોઈ શકો છો અને ત્યારબાદ આપણે ડાબી સાઈડ જોશો તો ઘણા બધા સ્ટોલ છે જ્યાં તમને મોરારી બાપુના ફોટા હોય, કોઈ ધાર્મિક પુસ્તકો ખરીદવા હોય, તમારે કોઈ કાર્યવાહી માનો કે તમારે પાસ જોતો હોય, જમવા માટે પાસ જોઈએ, કોઈ વીઆઈપી પાસ મેળવવો હોય તો ત્યાં તેમની કાર્યાલય પણ બાજુમાં આવેલી છે અને તેમની બાજુમાં મેડિકલ કેમ્પ પણ લગાવવામાં આવ્યો છે કે તમારે કોઈ પણ જાતની તકલીફ થઈ હોય તો તમે ત્યાં સારવાર મેળવી શકો છો. તો મિત્રો આજે પરમ પૂજ્ય વિશ્વની સંત શ્રી મોરારી બાપુની જે રામકથા ચાલી રહી છે તેનો 7મો દિવસ છે. તમે મારી પાછળ જોઈ શકો છો કે અહીં જે શ્રોતાજનો છે તે લગભગ કથા મંડપ ફૂલે ફૂલ થઈ ગયો છે. તો મિત્રો આજે પૂજ્ય બાપુની કથાનો 7મો દિવસ, અત્યારે અમે પહોંચી ગયા છીએ જે વીઆઈપી ભોજનાલય છે. તો આજે આપણે તેમની પણ મુલાકાત લઈશું કે વીઆઈપી ભોજનાલયમાં કેટલા શ્રોતાજનો આજે ભાવથી પ્રસાદ લઈ રહ્યા છે. દરેકને જય સિયારામ. લોંગ ગામમાં જે અત્યારે પૂજ્ય વિશ્વવંદનીય સંત શ્રી મોરારી બાપુની રામકથા ચાલે છે એમાં તમે અત્યારે જોઈ રહ્યા ભક્તોની ભીડ કેવી છે અને હરિ અને હર બંને ભેગા હરિહરનો સાદ પડે અને હજારો માણસો અહીંયા જમે છે, ભોજન લે છે અને રામકથાનું પાન કરે છે. દેશ વિદેશથી માણસો આવ્યા છે અને સુરતથી અમદાવાદ, ગુજરાત ભરમાંથી માણસો આવ્યા છે અહીંયા અને એ લોંગ ગામમાં લીલા લહેર કરે છે. જય સિયારામ. મિત્રો આજે કથાનો 7મો દિવસ છે તો આજનો પ્રસાદનો મેનુ આપણે આજે સદગુરુ ભગવાન એટલે ગોંડલ લોહલંગરી ધામમાંથી આજે મહાપ્રસાદ આજે સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે અને આજે બહુ આનંદની વાત છે કે હું પણ અમરેલીથી છું અને આજે શીતલ આઈસ્ક્રીમ અને હું તેમની સાથે જોડાયેલો છું શીતલ આઈસ્ક્રીમ સાથે. આજે સરસ મજાનો શ્રીખંડ રાખેલો છે શીતલ આઈસ્ક્રીમનો અને તેમજ બહુ સરસ મજાનું મેનુ પણ છે આજે અને પ્રસાદ મહાપ્રસાદ દિલથી બધા ભક્તજનો લે એવી હૃદયથી પ્રાર્થના કરીએ છીએ અને જેમ બને એમ બગાડ ન થાય એનું આપણે ખાસ ધ્યાન રાખી સ્વચ્છતા રહે અને આવી જ રીતના મંગળ કાર્ય થતા રહે એવી હૃદયથી પ્રાર્થના. જય સિયારામ.
તો મિત્રો અમે કથા સાંભળી અને પ્રસાદ લઈ અને શ્રી મહાસિદ્ધ મહાત્મા શ્રી લોલંગરી બાપુ વડવાળા આશ્રમ એમના પણ દર્શન કર્યા અને હવે અમે જઈ રહ્યા છીએ અમારા ઘર તરફ. તો તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં જય લોલંગરી બાપુ જરૂર લખજો. અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્ર મંડળને શેર કરજો, જેથી રામકથા ગોંડલ મુકામે ચાલી રહી છે તે સંપૂર્ણપણે તેમને પણ નિહાળવા મળે.